એ દારૂ ના પીતો પણ આ ભાઈબંધોના રવાડે સડ્યો અને મારે કહેતો તો એટલે કે મારે નહીં પીવું આ જોરઈથી મને પાયો ને એમાં મારા આ રપચ આવી અને આ ઘેર મારા ડખા થયા ને કે કજીએ મારા ડખા ના થાય શું કરવાનું મારે બોલો આ રપચ મારે જ આવી કે યુવાના વાજે સડીને રપચ તો મારે જ આવી કે તારે મારે વાટવાની ધોરણ પોણી મારે પાવાનું બધું કરે આમ તો મારે જ કરવું પડશે કમ અલે જસુભા ઓ જસુભા હું છે શું કરો છો? સાર વાટું છું તો થોડો કોઈ ડિસ્કો કરતો હું યાર શ્યામ તાણ ડોસી રિહાઈને જતી રહી એટલે સાર વાટું છું યાર શકર થઈ એટલે એના પિયર જઈ છે હોય નહીં કોઈ મારે ઘેર પણ શ્યામ જઈ એટલે થોડો ડખો પડ્યો તો માર ભાઈ આનો ડખો રોજ પીવો એટલે ડખા જ પડી કે એટલે રોજ નતો પીધો આ ભાઈબંધો ખરા ને આ ભાઈબંધોના રવાડે સડ્યો ને એમાં એ વધારે પડ્યું એ દાડા માથાકૂટ થઈ એટલે નાહી જઈ થઈ એટલે કાલે હું પૂળા બોલતો તો ને આવ્યો તો તે તમે બે જણો બોલતો હતો એટલે એ તો બોલવાનું તો હોય યાર પણ એ તો પૂળોની માથાકૂટ હતી કોઈ નથી કોઈ દારૂની માથાકૂટ યાર મને સારી વાટવા જોઈએ યાર નહીં તમે તમારા ભાઈઓને કહો કે તે લઈ આવી કે એટલે આ ભાઈઓને તો કેટલા વખત કહેવાનું હોય યાર અરે ભાઈ સમ ના જોય ભાઈ ના દીધો તારે મારે જવાનું એટલે આ ભાઈઓને તો જો ગાડી હું કરી આલું કે આવા 3 વખત જો હું 3 વખત જાય તો પેલા હાલ તો ના પાડતા હતા કે અમારે તો કોઈ કશું પૂંછડું એ કહેવા નહીં યાર કોણ ના પાડતું તું એ રે તમારા ભાઈ મોટા એટલે કાળ ભાઈ તો હું કિયા છું યાર કાળુ ભાઈ ના પાડતા હતા કે મારા ઘેર કોઈ પાણી કદી પીવા નહીં આવતો ને મને શું કહેવા આવ તમે યાર જજો યાર માથાકૂટ કરે મને સારી વાટવા દેજો યાર તો હું મારે તો પેલા દોવા પાવાનો છે આ યાર રીતના પેલો છોકરો ને બોકરો હું ખાવાનું બધી વાત તમારી હાસી પણ આમ રપચ આવી છે ને હું કરું પણ તો જોક કાળુ બાપા આજે જવું ને કાળભાઈ પાસે જવું ગાડી બાડી કરવી પડે એમને કોણ જાય તાર અલ્યા ગાડી એ કરી હતી યાર બકાય તમે યાર મોનતા જ નહીં કોઈ વાત અરે મને એ રે હાલ ભેગા થયા હું મંદિર થી આવતો તાણ અલ્યા મંદિર ગાડી હાલ જ આવી છે તમે જો નહીં પડી રહી ગાડી ના પાડતા હતા યાર પણ એને મોનતા જ નહીં કોઈ વાતમાં કે તું રોજ પીવીને રોજ ડખલા કરે મારે છો કે હું કરવાનું કે તારા વાજે તમે બીજો ના રવાડે સળો રે કોઈ ઘેર પાવા આવો તમને અલ્યા પાવા નહીં આવતો હજી તમને હજી સારા દિશોના વાયરા વાયા ના એટલે તમને શું ખબર પડે તમને તો વાઈ દીધા વાયરા સમમન વાયરા નહીં એટલે વાયરા વાહ ને એ દાડા ખબર પડી જાય પાછી એ તમે ઓર રાખજો એ દાડા તમે અમારા પાસે આવશો પાછા વળી કે લઈ આવો મારી અમે હું કાઈએ તમાર પાસે એ તો તમે નહીં તમારા ભાઈઓને કયો એ તો મારા ભાઈઓને જ કહેવા જવાનું છે ને અમે તો સાર વાટીને પછી જવું જો હા તે તમે જો તાણે તો વાંધો નહીં મને સારી વાટી નાખવા દે ને પેલી પોટલું કહી નાખું ને પછી નાવો તો જવું મારા બેટા જુઓ કા ભાઈ બીજોને કેવું કીધું કે મને કહેવા નહીં આવ્યો અને એમ કહે છે લેવા જવી છે હું લાવતા આવી લ્યા જવું હોય તો જોય ના જવું હોય તો કોઈ નહીં અને બીજો આગળ શું ખોટી વાતો કરવાની હોય છે જવું પડશે મારે યોન પાસે હાલ જ આ સાર ખરી ને કલ્લો છે વધુ ને આ ગાયો નાહી દઉં ને આ ગાયો ભૂસે મરી જાય જોજો બહરી થઈ જાય છે આખો થોડી નાખું બધો સારે મોડવી છે મારા ઓળશે બે મજૂર કીધા હતા એ આલ્યા પૈસે મારા ઓળશે આવતા નહીં લ્યો આ મારા મંડઈ જાય તે કોઈ ઠેકોણું એ પડતું ને ના આ છોકરાને કીધું છે તે છોકરા વળી આલા નહીં કાઢતા લ્યો અને આ છોકરા બધું ડબલા ફપલા બધું શું વશમાં આવ્યું છે આ બોરા એક બાજુ તપો છે તો આ ખબર જ પડતી નહીં જવાનું બધાને ચલો આજે નું હોય કળભાઈ હા આ હેડ તું હારું જો આવ્યો તે અમારે સાર મોડવા છે ને તે મંડળીએ જાય કે કળભાઈ હું સાર મોડવા નહીં આવ્યો આજે આપણે મોડા તો હું તું એમાંથી થોડો ગળી જઈએ ગળી નહીં જતો મારી વાત તો હભળો એક અઠવાડિયેથી મારા ઘેર રપચ છે એ તમને ખબર જ નહીં તારે તો બધી વાતે રપત ને રપત જ રહી શું પેલી થાય જ છે અલ્યા મારા ડોશી જતી રહી છે એની રપચ વાત કરું છું યાર અલ્યા પણ તારે અત્યારે આ ડોશી ચૂકી જતી રહી અત્યારે આટલી બધી ઉંમરમાં કાઢી મેલા છે અલ્યા કાળભાઈ મારી વાત હોપડો કે આ ભાઈ બનોના અંગાથી એક દાડો રવારે ચડ્યો ને તે દારૂ પીધો ને ઘેર હાળી થોડી માથા કૂટ ઓફળ કે ભાઈ બનો તો તારે ઉપર વેળ તો ઉપર ના વેળવા દેવાય વાત તમારી હાચી છે અમુક કદીએ કોઈ દાડો ભૂલ કરીએ કરી અમુક કદીએ નહીં કરવું પણ તમે મારું આટલું કામ કરો ગમે તે કરી લઈ આવો આટલું કામ ડોશીને લઈ આવો બીજું કોઈ નહીં અત્યારે અમે ઘેડા ઘેર પણ તો ઓણો ના હોય આ તો તને શરમ આપી જો ભલા આદમી વાત તમારી લાખ રૂપિયા બીજું બધું રહેવા દે ને તો ડોશી તો આપવી જ આવશે
પેલા એટલે મારે સાર મોટો કહી આ પૂરા આખા બારા કરે અને આ બોરા પકડ પહેલા મેં રડાવી છે એટલે આ આપણે ફોટા એટલે વળી તડકો ફૂલ આવે એટલે આ બોદલ જાય પ્લાય પણ કાળભાઈ મારી વાત ઓપલો કે મારા 3 ગાયો ભૂસે મરીશ, મારા રોટલો કોણ કરી આલે? બધી પેલી કર્યા આગળ આ બોરી ફોરી બધા આપવાનું કે છે એટલે પકડાય અલ્યા રવા જો કે તમે પકડાય કે પણ એ તો પછી કરીએ છીએ બધું મારી વાત તો અભળો પણ. અરે નહીં મોને કોઈ વાતમાં અવળું કામ કરાવું છે મને. પેલું સોયલા મેલાવરાય છે પાછો તડકા નહીં મેળવાની ના હોય તો પેલા જોઈતો પણ 2 જણા જીયાવો કે ભાઈ આમ ચલાય હોય બસ મેલો ને હોય નહીં લઈ દઉં આખું. અમથેરો આપા દે કે થોડું છે તારે રેડું તપાસ હતા નહીં પણ મોય જગ્યા નહીં જો મેલશો તો પણ કે અને આ પાછો ખરો ને આમાં વરસાદનો ટેમ છે ને હું ના મોડું ને તો પાછું મારે તો બધું લાયેલું બગડી જાય ને મજૂરોને મારા ઓળશે ને શેટી દો ને જઈ કે આવ્યો પૈસા લે નહીં આવતા લ્યો. પણ મારી વાત વાંચી છે પણ તમે એક દાડો તો મારા ઓલે ટેમ કાઢો એટલે તારા શું કરવાનું અમે ક્યાંય જ ને ડોસીને લઈ આવો મારે બીજું કોઈ. અબાળ મારાથી ડોશી લેવા નહીં જવાય તારી ડોશીનો અબાળ કેમ કે આટલી બધી ઉંમરમાં હું ઓણું કરવા દઉં તો પછી ક્યાંક આવ્યો જેઠ આયા આમાં આવેલો ઈવન ભાઈને કઈ જ નહીં શકતા હોય. વાત તમારી હાચી છે પણ અમે આજ પછી કદી ભૂલ નહીં થાય આવી. હું તો કહું એટલું કર જોઈતા ભાઈ પાસે જા અને જોઈતા ભાઈ કહેજે કે ભાઈ પેલે લેવા જવાનું છે રિહાઈ જઈ શકે પણ જોઈતો ભાઈ આ તમારે જવાન જેવા કે આવાના આવા મને એ તો આખો દાડો નરવો હોય છે અને આ જો બેહી રસી નાજી મોકલ કહીને કોઈ ગાડી વાડી કરી આલે. એટલે ગાડી તો હું કરી આલું છું, ભાડું હું આલ્યો, તમે એવું કાંઈ ચિંતા કરો. પણ હાલે તો હું નવાઈ કરીશ તું નવાઈ નહીં કરતો પણ આ તમે 2 જણા છો તો સારું લાગે. મારાથી નહીં જવા છે કે મારા આ સાર કરીને હું મોડું ના ને તો મારે કેટલી ભેંસો ગાયો છું હું ખોય અને હમણાં વરસાદ આવે ને તો બચી જતા ઉપર છે મારે પેલી બેને લડવાનું થાય પેલા આદમી. જો તમારે લડવાનું થાય છે ને અમારે નહીં થતું. પણ તું તો પીધો છે તાણે જ શું કે અમારે તો શેમ નહીં થતું. એટલે એક દાડો પીધો એમાં હું કા તમે મારો ખ્યાલ હાલ લીધો. અમારે તું જાય જોઈતા પાન જા અને જોઈતા કહેજે અને ગાડી બાડી કરી આલું તો કરી આલજે ને અને એમના પેલા ખૂટર બૂટર કોઈ લઈને મોકલું તો ખૂટર લઈને મોકલજે 2 જણ જાય અને લિયાશી તો તમે નહીં જો મારાથી નહીં જવાય છે કે હા નહીં જોતો પણ એ જોઈતા ભાઈ નું કોઈ હોફળશે નહીં. બધું વશો હોય છે પડ્યું છે તું સમજ તો ખરો બલાદમી છે સમજ તો નહીં પણ એ જોઈતા ભાઈ નું કોઈ હોફળશે નહીં. આમ તમે જાઓ તો સુનસા જોર બોલશો ને તો કોઈ ભડકે જોઈતો ભાઈ એ ખરા ને કરી હમણાં જ્યાં નહીં કેટલા પાછા મોંચી ટોપુક ગીત કરાવતા નહીં પાછા આવી ગયા. એ કાળભાઈ હા મારી વાત તો આપણો જો ના તો કોઈ નહીં પણ જો લોકો આગળ વાતો હું કા કરો છો? શેવી વાળી વાતો કરી દે. અલ્યા પેલા બકલાને તમે જઈને કીધું કે મને કહેવા નહીં આવતા ભાઈ કોણ લેવા જાય ને આ બધું છે તમારે કહેવાના આવે છે? એ બકલો મને શિકાર ભાડ્યા જ મને એને લગભગ 1.5 મહિના જેવું થયું અને મારો ઓળશો આવું વળી તને હલાલા કરી દો. અલ્યા હું સારી વાળતો તો ઈકણ આવ્યો તો. અલ્યા હું સારે આ વાટતો તો યા હોભળ અને આ તારી એક ભૂલ જેવી છે કે આપણો ઘર સંસાર સલબો હોય તો કોકના વાદે ના સળાય મારા ભાઈ અને સમજીને કોમ કરો. આ આટલી બધી ઉંમર અમુક છો તાને દારૂ પીવાના આવું જ તમારે. બધી વાત તમારી હાચી પણ અમુ તમે જોવો આ બાપડો છોકરો મારી મશ્કરીઓ કરે છે. તમે મારા હમું તો જોવો. અરે આ પણ મશ્કરીઓ જ કરે કે નહીં જોતો આ અત્યારે આટલી બધી ઉંમરમાં ગાયોની ભેંસોની સાર લાવવાનું થાય અત્યારે સુધી કશું કર્યું નહીં અને આમાં આટલી બધી ઉંમરમાં થાય એટલે પછી વસ્તી વાતો કરે કે ના કરે. હા તો તમે તમારું કરો તો હું મારું કરી લઉં. જોઈતા પાન થશે તો જોઈતો આવશે. એ તો જોઈતો ભાઈ જ આવશે. તમે અમે કદી આયા નહીં ને આવશો નહીં. અરે પણ હું થાય તારે આ મારા એક બાજુ નહીં જોતો આ ભોર પાળી ગયો છે ટ્રેક્ટર વાળો મારે મોડવો તો પડશે કે પાછો. એટલે મજૂર ના કરીએ 2 મજૂર કર્યો હોત તો અત્યારે ફોર મંડાઈ ગયો હોય. એટલે આ મજૂરમાં તો મારે આ આખો દાડો રખડામાં જ જોશે. આમાં તડકા લાવી નાખ્યું બરોબર. આમાં તડકા નાખ્યું છે હુકઈને ખાક થઈ જાય. આ લીલું નાખ્યું હોય તો કોઈક હોજ પડે પછી 6 વાગે ઢેકડા લઈને બેસી જશે ત્યાંથી દૂધ કાઢે. ના આ જોર આવે છે નાહીને થતો રે આમાં આ હું કાઢી ના પછી કે હું ડેરી દૂધ નહીં જતું ત્યાંથી જાય ડેરી દૂધ. ના આ ઘણો લાકડો ખાઈને તો દૂધ કાઢતું હોય. આ કેવો જમાનો આવ્યો છે કે સાર વાટતા જોર આવે. આ ચાટડું ફલ્લીને આવ્યું છે એક બે હવા થતું તે ભાઈ આનો બખાડો કરો છો એકલા. અલ્યા બખાડો કોઈ નહીં કરતા. આમાં લાકડો આવું નાહી અને 6 વાગે ડેઘડું લઈ અને ડોહા બેસી જાય ત્યાંથી ડેરીએ દૂધ જાય લ્યા. એ તો વાહિયાલું પડે એમાં નાના કો હતા એ તો વાહિયાલું પડે નહીં જમીન એમાં વાહિયાલી હોય તો વાટી નાખે. અલ્યા હવે ઉતાવળી જાય નહીં વાયેલું આ નહીં ભરતો તાણે આ નહીં. અને મારી વાત સાંભળો કે બીજી હું
મારે પેલા ડોસીને લેવા જવાનું છે એનું શું કરશો? એટલે તારી ડોશીમાં વળી આ ગયડા ગળપણમાં હું દતંગથી ચાલ્યો છે એટલે ગયેલા ગળપણમાં કોઈ દચંગ ચાલ્યો નહીં. મારા 3 ડોહા મારા ભૂસે મરે છે ને મારા રોધી ખાવાનું રપત ચાલ. તે રપત છે તારા લસણે તું અમૂર્દો દારૂ મેકતોય નહીં પછી રિહાઈન જ થાય કે એટલે એક જ દાડો પીધો ને પેલા ભાઈબંધોના રવાડે સડ્યો એટલે પીધો એમાં મારા ડખો પડ્યો રાતી. એ રવેડ આ સળાયા ને ઈવન લઈ જા જાહે અમારે નહીં ટાઈમ ઘેર કોઈ નહીં એટલે એ તો મારા ભાઈબંધો હતા. ભાઈબંધો જોય કે ભાઈ જોય કે તો ઈવાને અવળું કરાવી તો તે હવળું કરાવશે જાતું એ હું અવળું કરાવી યાર. તમે કેમ દોઠું બોલો છે તે વાતમાં યાર? જાણ આવું તાણ દોઠો છે વાત નહીં યાર. તે પણ તને શરમ આપી જોઈએ તારે પીવું છે તે દાહી હતા તાણે તારા લસણે એ તો તમારે લીયા બીયા પડે તાણ તમે ભાઈ નહીં. કે ભાઈ છે તે હું ની જ લખવામાં જાય અમે તમે શાળા રોજના રોજ જા તમે છેલ્લા 20 વર્ષથી તો જા નહીં. હું વીવટી નહીં જા અરે 12 મહિનામાં 12 વખત તો રિહાઈન જઈ હું નહીં જઈ તમારું કોમ નહીં લ્યા. પેલો કાળભાઈએ બીવાય તમે બીવો છો અભાળ બીવાતા નહીં તો લ્યો કદાચ એવા હું ઉરાવટ લઈ આવતા અત્યારે. હવના આબરૂનો સવાલ હોય છે ગયડા બળો અમે એને તેડવામાં ના જવાય ક્ષમતા શું કરવા જવાય? એ તો તારા હાથે લઈ આય એટલે હું એટલે હું લઈ આવ્યો તો વળી તમારી શું જરૂર પડો જ મારે? તો જવું